નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચનમાં એવું લખ્યું છે કે 40% કાર્યક્ષમતા ધરાવતા કાર્નોટ એન્જિનની ઠારણ વ્યવસ્થાનું તાપમાન 300 કેલ્વિન છે. તો પહેલી વસ્તુ નોટ કરી દો, ઠારણ વ્યવસ્થાનું જે તાપમાન છે 300 કેલ્વિન, તેની મૂળ કાર્યક્ષમતાથી 50% કાર્યક્ષમતા વધારવા માટે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કેટલું કરવું જોઈએ? તો તાપમાન જે છે મતલબ કાર્યક્ષમતા 50 કરવાની છે, તો તાપમાનમાં કેટલો વધારો કરવાનો છે એ શોધવાનો છે. તો બેઝિકલી આપણી પાસે સમીકરણ છે ઇટા ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ T2 ડિવાઇડ બાય T1. હવે પહેલી વખત કાર્યક્ષમતા 40% પોઈન્ટમાં ફેરવી દો એટલે કેટલું થશે? 0.4. તો 0.4 ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ 300, કારણ કે મૂળભૂત તાપમાન ઠારણ વ્યવસ્થાનું 300 છે, ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન આપ્યું નથી. ચલો તો ગણતરી કરો. તો T1 માઇનસ 300 બરાબર 0.4 T1 એટલે કે 0.6 T1 ઇઝ ઇક્વલ ટુ 300. તો T1 બરાબર 300/0.6, 300/0.6. તો ગણતરી કરશો એટલે જવાબ આવશે 500. મતલબ પ્રારંભિક ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન 500 કેલ્વિન છે. નેક્સ્ટ કાર્યક્ષમતા 60% કરો. તો 0.60 ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ 300/T1. તો T1 અહીંયા છે ને, એની જગ્યાએ હું T1 ડેશ લખી નાખું. એટલા માટે T1 ડેશ લખું છું કારણ કે નવું તાપમાન છે. તો T1 ડેશ બરાબર તમે લખી શકો T1 ડેશ માઇનસ 300 બરાબર 0.6 T1. તો 0.4 T1 ડેશ ઇઝ ઇક્વલ ટુ 300. તો T1 ડેશ ઇઝ ઇક્વલ ટુ 750. કેટલું તાપમાન મળે? 750. મૂળભૂત 500, 750 થયું. તો ફેરફાર કેટલાનું આવશે? 250. કેટલાનો ફેરફાર આવશે? 250. નેક્સ્ટ ક્વેશ્ચન, 220 વોલ્ટ પર એક ઇલેક્ટ્રિક કિટલી 4 એમ્પિયર પ્રવાહ વાપરે. ઇલેક્ટ્રિક કિટલીમાંથી પ્રવાહ જે વહે છે, કેટલાનો પ્રવાહ વાપરે? 4 એમ્પિયર પ્રવાહ વાપરે છે. 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા 1 કિલોગ્રામ પાણીને ઉકાળતા કેટલો સમય લાગશે? મતલબ કે પાણીને ઉકાળવા માટે કેટલા સમયની જરૂર પડશે એ શોધવાનું છે. હવે લખીએ, 1 કિલોગ્રામ પાણીનું તાપમાન 20 થી 100 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારવું હોય તો એના માટે 20 થી 100 ડિગ્રી સેલ્સિયસ વધારવું હોય તો માટે આપવી પડતી ઉષ્માનો જથ્થો Q ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા T, Q ઇઝ ઇક્વલ ટુ MS ડેલ્ટા T. M1 C ની કિંમત પણ લખી શકો છો 4200 અને તાપમાનનો ફેરફાર 80 જે છે, ગણતરી કરશો એટલે તમને જવાબ મળશે એ પ્રમાણે. કિટલીનો પાવર કેટલો છે? તો પાવર શોધવા માટે P ઇઝ ઇક્વલ ટુ VI, V કેટલા? 220 અને I 4, તો 220 ગુણ્યા 4. સમય શોધી નાખો. તો સમય બરાબર ઉષ્મા છેદમાં પાવર, કારણ કે તમને કદાચ યાદ હશે P ઇઝ ઇક્વલ ટુ W બાય T, T બરાબર W ના છેદમાં P, પણ W ની જગ્યાએ Q ઉષ્માનો જથ્થો તમે લખી શકો છો. તો એ જે જવાબ મળશે એ 6.36 મિનિટ મળે છે. કેટલો મળે? 6.36. એટલે રાઉન્ડ ઓફ કરતા 6.3 તમને ઓપ્શનમાં આપેલો છે એ તમે દર્શાવી શકો છો. બંધ ચક્રીય પ્રક્રિયામાં QE અને W અનુક્રમે ઉમેરેલ ઉષ્મા, આંતરિક ઉર્જાનો ફેરફાર અને કરેલ કાર્ય દર્શાવવામાં આવે છે. QE અને W 3 વસ્તુ તમને આપેલી છે. તો તમને અહીંયા એવું કીધું છે કે એમાંથી કઈ વસ્તુ શૂન્ય હશે? Q જે છે એ ઉમેરેલ ઉષ્મા, E આંતરિક ઉર્જાનો ફેરફાર અને W કાર્ય છે. હવે ચક્રીય પ્રક્રિયા માટે વિદ્યાર્થી મિત્રો, ચક્રીય પ્રક્રિયા માટે તમે જ્યાંથી સ્ટાર્ટ કરો છો ત્યાં પાછા આવો તો ચક્રીય પ્રક્રિયામાં હંમેશા ઉષ્મા, આંતરિક ઉર્જા છે એનો ફેરફાર શૂન્ય થશે, કારણ કે આંતરિક ઉર્જામાં કોઈ ફરક પડતો નથી, એટલે E મૂલ્ય શૂન્ય થશે. થર્મોડાયનેમિકના નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? થર્મોડાયનેમિક માટે આપણે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? સમકદ પ્રક્રિયામાં દબાણ અચળ રહે છે. સમકદી પ્રક્રિયામાં એમાં દબાણ અચળ રહે, તો એ વિધાન ખોટું છે, કારણ કે સમકદીય પ્રક્રિયામાં કદ અચળ રહે છે, દબાણ અચળ રહેતું નથી. સમતાપીમાં તાપમાન સાચું છે. સમોષ્મીમાં P⁻γ સાચું છે. સમોષ્મી પ્રક્રિયા માટે તંત્ર અને પરિસર વચ્ચે અવાહક કરવામાં, એ બી સાચું છે. તો ઓપ્શન એ ખોટો છે. થર્મોડાયનેમિકની પ્રક્રિયામાં જો ડેલ્ટા U અને ડેલ્ટા W અનુક્રમે આંતરિક ઉર્જાનો વધારો અને
તંત્ર દ્વારા થયેલ કાર્ય હોય, ડેલ્ટા યુ અને ડેલ્ટા ડબલ્યુ આંતરિક ઉર્જાનો વધારો અને તંત્ર દ્વારા થયેલ કાર્ય હોય, તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તમે જોઈ શકો, પેલા તો ડેલ્ટા યુ અને ડેલ્ટા ડબલ્યુ આપી દીધા છે. તો થર્મોડાયનેમિક પ્રક્રિયામાં ડેલ્ટા યુ અને ડેલ્ટા ડબલ્યુ અનુક્રમે આંતરિક ઉર્જામાં થતો વધારો અને કાર્ય હોય, તો નીચેનામાંથી કયું વિધાન સાચું? તો થર્મોડાયનેમિક પ્રક્રિયાનો પહેલો નિયમ લખો તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. પ્રક્રિયા સમોષ્મી હોય, સમોષ્મી પ્રક્રિયા માટે ડેલ્ટા યુ શૂન્ય થાય. જો પ્રક્રિયા સમોષ્મી લઈએ, ધારો કે, તો સમોષ્મી પ્રક્રિયા માટે ડેલ્ટા ક્યુ શૂન્ય લઈ લે. ડેલ્ટા ક્યુ શૂન્ય તો ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા માઇનસ ડેલ્ટા ડબલ્યુ થશે. તો સમોષ્મી પ્રક્રિયા માટે આ વિધાન સાચું. સમતાપી પ્રક્રિયા માટે ડેલ્ટા યુ શૂન્ય થાય, તો ડેલ્ટા યુ શૂન્ય તો આપેલો છે જ નહીં, તો એ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની નથી. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા 1 કિલોગ્રામ બરફનું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળું પાણી બનતા એન્ટ્રોપીમાં થતો ફેરફાર ખાલી જગ્યા જેટલો હશે. એન્ટ્રોપીમાં થતો ફેરફાર ખાલી જગ્યા. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, એન્ટ્રોપીનો ટોપિક તમારી બુકમાં આપેલો નથી, પણ યાદ રાખજો કે એન્ટ્રોપી એટલે શું લખી શકાય, તો તમારી વિશિષ્ટ ઉષ્માધારિતાનું જે સમીકરણ છે એના વડે દર્શાવી શકો છો. વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે ડેલ્ટા એચ, અને ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા ક્યુના છેદમાં તાપમાન ટી. હવે અહીંયા લખીએ ds is equal to delta q by t, delta q divided by t. તો ડેલ્ટા s is equal to ડેલ્ટા q ના છેદમાં t. તો તમને અહીંયા શું કીધું છે? 0 તાપમાને બરફ છે અને 0 તાપમાને પાણીમાં ફેરવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું કે તાપમાન સમાન છે, અવસ્થા બદલાય, તો અવસ્થા બદલાય માટે સમીકરણ શું આવશે? q is equal to ml. તો અહીંયા લખી નાખો mlf. f એટલે કે શેનામાં રૂપાંતર થાય? ગલનગુપ્તમાં, મતલબ કે એનું ઘન પદાર્થમાંથી પ્રવાહીમાં હોય ત્યારે f વડે ફ્રીઝિંગ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો લખી નાખો ફ્યુઝન માટે ડેલ્ટા એસ બરાબર 1000, એમની કિંમત 1000 ગ્રામ, એલ જે છે 80 અને છેદમાં 273. તાપમાન જે છે તમને કેટલું આપેલું છે? 273. તો 293 જવાબ મળશે. ગણતરી કરશો એટલે જવાબ કેટલો આવશે? 200. નેક્સ્ટ, કોઈ આદર્શ વાયુ થોડીક પ્રક્રિયાઓ કરી અને શરૂઆતમાં કદ કરતા અડધા કદ સુધી દબાવવામાં આવે છે. મતલબ કદ જે છે અડધું થાય ત્યાં સુધી એને દબાવવામાં આવે છે. તો કઈ પ્રક્રિયામાં વાયુ પર કાર્ય મહત્તમ હશે? તો તમે 3 પ્રક્રિયા આપી દીધી છે, સમતાપી, સમતાપી અને સમોષ્મી. તો જે પ્રક્રિયાનું ક્ષેત્રફળ વધારે, તો એ પ્રક્રિયા માટે કાર્ય વધારે. તો તમે જોઈ શકો સૌથી વધારે ક્ષેત્રફળ કોનું છે? તો જો આ ઉપરની પ્રક્રિયા જે છે એ આટલું ક્ષેત્રફળ કવર કરશે. તો સૌથી વધારે પ્રક્રિયા ઉપરની પ્રક્રિયા, ને ઉપરની પ્રક્રિયાનું નામ છે સમોષ્મી. તો જવાબમાં તમે લખી શકો છો બાળકો સમોષ્મી. શું લખી શકાય? સમોષ્મી. એક રેફ્રિજરેટરની અંદરનું તાપમાન T2 છે અને ઓરડાનું તાપમાન T1 છે. તો આદર્શ અવસ્થામાં પ્રતિ જૂલ વિદ્યુત ઉર્જાનો વ્યય થાય ત્યારે ઓરડાને આપેલી ઉષ્માનું મૂલ્ય કેટલું હશે? ઓરડાને આપેલી ઉષ્માનું મૂલ્ય કેટલું હશે? હવે સાંભળો, આપણે વાત કરીએ અંદરનું તાપમાન T2, ઓરડાનું તાપમાન T1, રેફ્રિજરેટરની અંદરનું તાપમાન આપે તો 12 એટલે કે તમારી ઉષ્મા અવસ્થા થઈ, અને આ ઠારણ વ્યવસ્થાનું તાપમાન થયું. તો તમારે પરફોર્મન્સ ગુણાંક જે છે, ઓરડાનું ઉષ્મા કેટલી આપેલી છે, તો પેલા પરફોર્મન્સ ગુણાંકનું સૂત્ર લખો તો આલ્ફા બરાબર Q2 by W, આલ્ફા બરાબર Q2 ના છેદમાં W. તો Q1 ની કિંમત તમને ખબર છે W પ્લસ Q2, Q1 ની કિંમત છે W પ્લસ Q2. તો તમે લખી શકો Q2 is equal to Q1 minus W, Q2 is equal to Q1 minus W. તો આલ્ફા બરાબર Q1 minus W by W
તો Q1/W minus 1, so Q1 divided by W is equal to alpha plus 1. આ જે સિમ્પલી સોલ્યુશન છે તમે ધ્યાન રાખજો. આલ્ફા બરાબર તમને ખબર છે કે T2 પ્લસ 273 જે તાપમાન આપેલું છે T2 પ્લસ 273 અને છેદમાં T1 માઇનસ T2. હવે તમે એમ કહેશો કે સર આમાં કેમ ડાયરેક્ટ T1 માઇનસ T2 લીધું, 273 ના લીધું? તો સાંભળો, T1 પ્લસ 273 અને માઇનસ T2 અને માઇનસ 273 કરું તો 273 તો કેન્સલ થઈ જ જવાના છે. એટલા માટે આપણે લખી શકીએ કે Q1/W ઇઝ ઇક્વલ ટુ T2 પ્લસ 273 છેદમાં T1 માઇનસ T2 પ્લસ 1. સમગ્ર સાદુરૂપ આપશો તો જવાબ છેલ્લે તમને જે મળશે Q1/W નો T1 વત્તા 273 ડિવાઈડ બાય T1 માઇનસ T2, T1 વત્તા 273 ડિવાઈડ બાય T1 માઇનસ T2. 1 મોલ આદર્શ વાયુ કે જેનો સમોષ્મી ચરઘાતાંક ગેમા છે, આદર્શ વાયુ માટે સમોષ્મી ચરઘાતાંક ગેમા છે, તેનું કદ V બરાબર B ડિવાઈડ બાય T છે, તેનું કદ V બરાબર B ડિવાઈડ બાય T. તો સંબંધની રીતે બદલાય છે જ્યાં B અચળ અને પ્રક્રિયા કે જેમાં ડેલ્ટા T તાપમાનનો વધારો થાય તો શોષાતી ઉષ્માનો જથ્થો કેટલો હશે, શોષાતી ઉષ્માનો જથ્થો કેટલો હશે શોધવાનું છે. લખો પ્રક્રિયા V ઇઝ ઇક્વલ ટુ B બાય T, V ઇઝ ઇક્વલ ટુ B બાય T. તો વિદ્યાર્થી મિત્રો પહેલા છે ને હું તમને સિમ્પલ અહીંયા સમજાવી દઉં કે તમારે પ્રક્રિયા માટે કુલ ઉષ્માનો જથ્થો શોધવું હોય ને તો સમીકરણ આવું આવશે, Q ઇઝ ઇક્વલ ટુ મ્યુ CV ડેલ્ટા T અને પ્લસ કાર્ય આવશે P1 V1 માઇનસ P2 V2 ડિવાઈડ બાય જે ઘાત છે પ્રક્રિયા માટે તો N માઇનસ 1. શું લખી શકાય? N માઇનસ 1. તો મ્યુ મોલ 1 આપી દીધા છે તો અહીંયા 1 લખી નાખો એટલે FR ડેલ્ટા T તાપમાનનો જે ફેરફાર ડેલ્ટા T ના સ્વરૂપમાં જ રાખો પ્લસ P1 V1. હવે અહીંયા P1 V1 ની જગ્યાએ કિંમત મૂકો અને થોડુંક લાર્જ કરીને આપણે ગણતરી કરીએ અહીંયા. ઓકે, હવે મારે કિંમત મૂકવાની થશે P1 V1 બરાબર મ્યુ R. અહીંયા લખી નાખો મ્યુ એટલે કે 1 એટલે R. V1 માટે તાપમાન T1 માઇનસ RT2 છેદમાં N માઇનસ 1. મારે N ની કિંમત શોધવાની થશે. કોની કિંમત શોધવાની થશે? N. તો N શોધવા માટે સમીકરણ આપણે લખી શકીએ VT ઇઝ ઇક્વલ ટુ B, VT ઇઝ ઇક્વલ ટુ B. તો સાંભળો અહીંયા આ કિંમતમાં PV ના સ્વરૂપમાં PV ના સ્વરૂપમાં લાવવું પડે તો T કાઢવો પડે તો T બરાબર આપણે લખી શકીએ PV બરાબર T. તો લખી નાખો PV ઇન્ટુ T ની જગ્યાએ PV ઇન્ટુ V ઇઝ ઇક્વલ ટુ B. તો PV નો સ્ક્વેર થઈ ગયો, PV સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ B. તો N ની જગ્યાએ હું કેટલા લખીશ? 2. તો લખી શકાય અહીંયા R ડેલ્ટા T કોમન કૌંસમાં શું વધશે? અહીંયા F વધ્યો અને અહીંયા T1 માઇનસ T2 છે પણ ઊંધું લખશો એટલે માઇનસ થશે અને એ તો કોમન આવી ગયું એટલે 1 અને અહીંયા આવશે 1 ના છેદમાં N માઇનસ 1 એટલે 2 માઇનસ 1 થશે. તો કિંમત તમારી આવશે R ડેલ્ટા T 1 ડિવાઈડ બાય 2 માઇનસ 1 એટલે 1 થશે F માઇનસ 1. F ની કિંમત શું થશે? F અને ગેમા વચ્ચેનો સંબંધ શું છે? તો ગેમા ઇઝ ઇક્વલ ટુ, ગેમાની કિંમત તમને ખબર છે, ગેમા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2 ડિવાઈડ બાય F, 1 પ્લસ 2 ડિવાઈડ બાય F. તો ગેમા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 2 ડિવાઈડ બાય F. તો F બરાબર 2 ડિવાઈડ બાય ગેમા માઇનસ 1. તો આપણે અહીંયા લખીએ R ડેલ્ટા T કિંમત મૂકી દો 2 ડિવાઈડ બાય ગેમા માઇનસ 1 સમગ્ર સાદુરૂપ આપી દો એટલે જવાબ મળી જશે અને એ જવાબ તમને અહીંયા જે આપેલો છે એના જેટલો મળશે. તો ક્યારે પણ ગણતરી કરવી હોય તો તમારે સિમ્પલ આ મેથડ યાદ રાખજો. એ લોકો એ જ કર્યું છે પણ આપણે અહીંયા ધ્યાન રાખીએ શું મેથડ છે. Q ઇઝ ઇક્વલ ટુ મ્યુ CV ડેલ્ટા T પ્લસ કાર્ય, આ જે છે તમારી આંતરિક ઉર્જા છે, અહીંયા જે દર્શાવી દો આ તમારી આંતરિક ઉર્જાનો ફેરફાર અને આ કાર્ય, પછી કિંમત મૂકી તો જવાબ મળી જશે. થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ નીચે
આકૃતિ દર્શાવવા પ્રમાણે આપેલી છે, તો એને યોગ્ય વિધેય સાથે જોડવાની છે. એમાં તમે જોઈ શકો ચોથી પ્રક્રિયા, પહેલી પ્રક્રિયાથી આપણે ચાલુ કરીએ. પહેલી પ્રક્રિયાની અંદર તમને કદ અચળ છે. પહેલી પ્રક્રિયા જે છે એમાં કદ અચળ, તો સમકદી પ્રક્રિયા, કારણ કે સીધું જે છે. પછી ચોથી પ્રક્રિયા જો, જેની અંદર તમે જોઈ શકો કે દબાણ અચળ છે, તો દબાણ અચળ વાળી ચોથી પ્રક્રિયા સમદા બી એટલે બી આવશે. તો પહેલાની અંદર સી અને છેલ્લામાં ડી, તો પી માટે તમે સી ઓપ્શન, તો પી માટે સી 2 માં આવે છે, એમાં બી આવે છે અને બી માં બી આવે છે. હવે ડી કરેક્ટ કરીએ તો એસ માટે તમારો આન્સર બી આવે છે, તો એસ માટે બી વાળો આન્સર ઓનલી ફોર એચ છે, એટલે જવાબમાં આવશે એ. બીજી વચ્ચેની પ્રક્રિયા જોવાની જરૂર પડતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, એક પરમાણ્વીય વાયુનું કદ વી અને તાપમાન ટી સાથે આલેખમાં દર્શાવ્યા પ્રમાણે બદલાય છે. આ આકૃતિમાં તમે જો આલેખ પ્રમાણે એ બે વસ્તુ ટી અને વી બદલાય છે. જ્યારે તેની અવસ્થા એ થી અવસ્થા બી સુધી ફેરફાર થાય, અવસ્થા ક્યાંથી ફેરફાર થાય, એ થી લઈને બી સુધી ફેરફાર થાય, ત્યારે વાયુ વડે થતું કાર્ય અને તેના વડે શોષાતી ઉષ્માનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. તેના વડે શોષાતી ઉષ્માનો ગુણોત્તર એ ખાલી જગ્યા થશે. તો બેઝિકલી અહીંયા જોઈ લો કે વી સમપ્રમાણ ટી, તો ડબલ્યુ બરાબર આપણે શું લખી શકીએ, પી ડેલ્ટા વી બરાબર મ્યુ આર ડેલ્ટા ટી, અને ડેલ્ટા ક્યુ બરાબર મ્યુ સીપી ડેલ્ટા ટી. કારણ કે અહીંયા તમને ખબર છે કે કઈ વસ્તુ અચળ મળશે, દબાણ અચળ મળશે. તો દબાણ અચળ માટે તમારી પાસે સમીકરણ એ જ રહેશે, પી ડેલ્ટા વી અને ડેલ્ટા ક્યુ બરાબર મ્યુ સીપી ડેલ્ટા ટી. સીપી બરાબર શું થાય, FR/2 પ્લસ આર, એટલે 5R/2 થશે, કારણ કે એફ ની કિંમત 3, એક પરમાણ્વીય વાયુ લીધો છે અને એક પરમાણ્વીય વાયુ માટે એફ હંમેશા 3 મળશે. તો જો તમને સીપી ની કિંમત મળી ગઈ 5/2R. ડબલ્યુ ના છેદમાં ડેલ્ટા ક્યુ લખો તો મ્યુ આર ડેલ્ટા ટી કેન્સલ, મ્યુ કેન્સલ, તો આર ના છેદમાં સીપી, આર કેન્સલ, સીપી ની કિંમત 5/2R લખી નાખો, 2 ઉપર તો 2 ના છેદમાં 5, તો W/Q = 2/5. નેક્સ્ટ, આકૃતિમાં n મોલ એક પરમાણિક વાયુની ચક્રીય પ્રક્રિયાને ABCD એ લંબચોરસ ચક્ર દ્વારા દર્શાવેલ છે. એ બિંદુ પર તાપમાન T0 અને ચક્રદીઠ થર્મોડાયનેમિક કાર્યક્ષમતા ખાલી જગ્યા થશે. તો આ ચક્રીય પ્રક્રિયા માટે તમારે કાર્યક્ષમતા શોધવાની છે, અને એ માટે સિમ્પલ તમે શેના વડે ગણતરી કરી શકો, તો પહેલા તો પ્રારંભિક તાપમાન શોધી નાખો. તો એ બિંદુએ તાપમાન T0 અને કદ જે છે V0 છે, દબાણ P0 છે. તો એ બિંદુ માટે P0 V0 બરાબર nRT0 લખી શકાય ઠંડુ, અને ઊંચું તાપમાન B આગળ તમે લખો તો 2P0 અને V0, કારણ કે B બિંદુ આગળ તમે નોટ કરી શકો દબાણ બમણું છે. 2P0 V0 = nRT ડેશ, તો T ડેશ બરાબર 2T0, T ડેશ બરાબર શું થશે 2T0. તો એક કાર્નોટ ચક્ર આધારિત મહત્તમ કાર્યક્ષમતા લખી શકાય n બરાબર 1 - T0 ના છેદમાં T. તો 1 - T0/2T0, T0 કેન્સલ, તો 1/2 એટલે 50% કાર્યક્ષમતા થશે. 50% કાર્યક્ષમતા મળે છે. એના પછી જો ક્વેશ્ચન, એક આદર્શ વાયુમાં દબાણ અને તાપમાનનો આલેખ આકૃતિમાં આપેલો છે, તમે જોઈ શકો. એ બી તમને આલેખ દર્શાવેલ છે. એ બિંદુ પર વાયુની ઘનતા ρ0, અને બી બિંદુ પર વાયુની ઘનતા શોધવાની છે. તો અહીંયા જોઈ શકાય કે ઘનતા ρ બરાબર PM/RT. હવે તમને આ સમીકરણ ખબર છે, મેં આગળ બી શીખવાડેલું છે, એમ છતાં બી કહું, PV બરાબર મ્યુ RT થશે, PV બરાબર મ્યુ RT. હવે V બરાબર શું લખી શકાય, વોલ્યુમ બરાબર ઘનતા ગુણ્યા, કારણ કે ρ બરાબર m/v, તો V બરાબર m/ρ થશે, m/ρ = મ્યુ * RT. m ની જગ્યાએ m/m0 લખી નાખું, કેન્સલ, તો શું થશે PM0 = RT, એટલે PM ના છેદમાં RT બરાબર ઘનતા ρ. આ સમીકરણ ઉપરથી શોધી શકાય. તો ρ સમપ્રમાણ P/T, કારણ કે P અને T બે વસ્તુ ઉપર આધારિત છે, તો ρ સમપ્રમાણ P/T, તો P/T એ માટે = P0 T0, અને
P/Tb માટે એટલે એ જવાબ કેટલો મળશે 3/2. તો તમે લખી શકો P/Tb ઇઝ ઇક્વલ ટુ 3 ટાઈમ્સ 2 P/Ta માટે એટલે ઘનતા b ની એની ઘનતા કરતા કેટલા ગણી મળે છે તો 3/2 એટલે કે 1.5 ગણી ઘનતા મળે છે. સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, વધારે પડતું તમે જે વિચારો છો કે કઈ રીતે ગણતરી કરવી એ બધું જોવા કરતાં બેટરલી કે ઇક્વેશન તમને કયું યાદ આવે છે. ઘનતા શોધવાની છે તો ઘનતા માટેનું ઇક્વેશન કયું છે એ તમે જોઈ લેશો એટલે સરળતાથી જવાબ તમે મેળવી શકો છો. નેક્સ્ટ, હિલિયમ વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયા અનુભવે છે. હિલિયમ વાયુ જે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયા અનુભવે છે. તો આ ચક્રીય પ્રક્રિયા દરમિયાન કાર્યક્ષમતા આશરે ખાલી જગ્યા હશે એ શોધવાનું છે તમારે. ચલો ગણતરી આપણે કરીએ તો P થી લઈને V0 પ્રક્રિયા માટે પહેલા તો ABCD નું ક્ષેત્રફળ શોધી નાખો. તો ક્ષેત્રફળ શોધવા માટે તમને ખબર જ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 2P0 - P0. હું ડાયરેક્ટ જ તમને બતાવું છું, દરેક સ્ટેપમાં હું નથી જતો કારણ કે હવે એટલું તો તમને આઈડિયા આવી જ ગયો છે. 2P0 - P0 into 2V0 - V0 તો W is equal to P0 V0. ચલો, અચળ કદે વિશિષ્ટ ઉષ્મા CV is equal to 3R/2. કેમ? કારણ કે F ની કિંમત તમને 3 આપી દીધી હશે. જો કેવું કીધું, હિલિયમ વાયુ છે અને હિલિયમ વાયુ હંમેશા એક પરમાણિક જ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે અચળ દબાણની વાત કરીએ તો અચળ દબાણ માટે CP બરાબર શું થશે 5/2R અને એના માટે તમે ઉષ્માનો જથ્થો લખી નાખો ΔQ બરાબર μCV ΔT. તો અહીંયા લખી શકાય 3/2 μR ΔT અને 3/2 μR ΔT પ્રમાણે કિંમત તમે ગણશો. અહીંયા તમને શું કીધું છે, ચક્રીય પ્રક્રિયા દરમિયાન કાર્યક્ષમતા આશરે ખાલી જગ્યા થશે, ΔU શૂન્ય થશે એટલે બધા કાર્યમાં રૂપાંતર પામી જશે. તો મૂકી દો μCV ΔT 3/2 μR ΔT અને 3/2 P0 into V0 એટલે કે જવાબ આવશે 3/2 P0 V0. જવાબ શું આવશે 3/2 P0 V0. એના પછી 2 મોલ એક પરમાણિક આદર્શ વાયુ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને V જેટલું કદ ધરાવે છે. આપેલું છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને V. વાયુ સમોષ્મી વિસ્તરણ અનુભવે અને કદ 2V જેટલું થાય. વિસ્તરણના કારણે કદ V થી લઈને કેટલું થાય છે 2V જેટલું થાય. તો અંતિમ તાપમાન અને આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શોધવાનો છે. તો PV⁴ બરાબર અચળ અને વાયુની અવસ્થા સમીકરણ PV બરાબર μRT. અવસ્થા સમીકરણ છે શું લખી શકાય PV બરાબર μRT. તો લખાય PV⁴ આ જોડે જ આખું કમ્બાઈન કન્સિડર કરજો. અહીંયાથી હું જે સર્કલ તમને બનાવું છું એ રીતે આટલું PV⁴ છેદમાં PV ઇઝ ઇક્વલ ટુ અચળના છેદમાં μRT. તો તમારું નેક્સ્ટ સમીકરણ જે છે શું મળશે, તો નેક્સ્ટ સમીકરણ કંઈક આવું મળશે PP કેન્સલ V⁴ -1. હવે અચળ વસ્તુ જે છે એને તો કોઈ લખવાની જરૂર નથી, તો ખાલી T વધશે તો અચળના છેદમાં T. તો આપણે લખી શકીએ V⁴ -1 સમપ્રમાણ 1/T V⁴ -1 સમપ્રમાણ 1/T. બે સમીકરણ માટે લખો V1/V2 -1 V1/V2 ઇઝ ઇક્વલ ટુ T2/T1 વ્યસ્ત પ્રમાણમાં છે એટલે શું થશે ઇઝ ઇક્વલ ટુ T2/T1. તો કિંમત આપણે લખી દઈએ T2 ઇઝ ઇક્વલ ટુ T1 V1/V2 ની γ-1 300 ગુણ્યા કદમાં અડધો ફેરફાર થાય તો 1/2 અને જવાબ શું આવશે 5/3 -1. તો સમગ્ર ગણતરી કરશો 300 ગુણ્યા 0.5 અને એની કેટલી ઘાત 2/3 ઘાત. તો પેલા ઘનમૂળ કરો અને પછી વર્ગ કરો એટલે જવાબ આવશે 189. કેટલો જવાબ આવશે 189. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક કાર્નોટ એન્જિન 627 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી 3×10⁶ કેલેરી ઉષ્મા શોષે છે. તો કાર્નોટ એન્જિન માટે તમે જુઓ કે ઉષ્મા જે મળે છે તાપમાન કેટલું છે T1 બરાબર 627 અને ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી શોષેલી ઉષ્મા કેટલી છે, તો શોષેલી ઉષ્માનો જથ્થો તમે લખી શકો કેટલો જથ્થો મળે છે તમને 3×10⁶.
તો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઠારણ વ્યવસ્થામાંથી ગુમાવે અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન 27 ડિગ્રી છે, તો કાર્નોટ એન્જિન વડે થતું કાર્ય ખાલી જગ્યા હશે. તો T1 બરાબર 227 વત્તા 273 વત્તા 627 એટલે 900 અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન 273 વત્તા 27 એટલે 300 થઈ ગયું. હવે નેક્સ્ટ જે છે Q1 બરાબર તમને 3 ગુણ્યા 10 ની 6 એને જૂલમાં ફેરવી દો તો શું થશે? 4.2 વડે ગુણવું પડશે. જૂલમાં ફેરવવા માટે શું કરવું પડે? 4.2 વડે ગુણી દો તો 4.2 ગુણ્યા 3 ગુણ્યા 10 ની 6 ઘાત. તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કેટલી મળશે? તો ઇટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ T2 ના છેદમાં T1. 1 માઇનસ T2 ના છેદમાં T1. તો 1 માઇનસ 300 છેદમાં 900 ઇઝ ઇક્વલ ટુ 600 ભાગ્યા 900 એટલે જવાબ તમારો આવશે 2/3. કાર્યક્ષમતા તમને 2/3 મળી ગઈ. તો ઇટા ઇઝ ઇક્વલ ટુ W/Q1 કહેવાય. ઇટાની કિંમત કાર્યછેદમાં જે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન જથ્થો છે તો W બરાબર NQ1 તો 2/3 4 ગુણ્યા 4.2 ગુણ્યા 3 ગુણ્યા 10 ની 6 એટલે 8.4 ગુણ્યા 10 ની 6 ઘાત જવાબ મળશે. અચળ દબાણે એક વાયુને ગરમ કરવામાં આવે છે અને આપવામાં આવતી કુલ ઉષ્માનો કેટલા ટકા ભાગ કાર્યમાં રૂપાંતરિત થશે એ શોધવાનું છે. PV બરાબર NRT, P ડેલ્ટા V બરાબર NR ડેલ્ટા T અને ડેલ્ટા W બરાબર NR ડેલ્ટા T. તો ડેલ્ટા Q ની કિંમત તમે લખશો તો NCP ડેલ્ટા T ઇન્ટુ ડેલ્ટા T. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બેનો ગુણોત્તર લખી દો. ડેલ્ટા W ના છેદમાં ડેલ્ટા Q તો NR ડેલ્ટા T છેદમાં NCP ડેલ્ટા T, NR ડેલ્ટા T ડિવાઈડ બાય NCP. કારણ કે તમને યાદ છે કે જ્યારે કાર્યની વાત કરો તો NR ડેલ્ટા T અને જ્યારે ઉષ્માના જથ્થાની વાત કરો અને એ બી અચળ દબાણે તો NCP ડેલ્ટા T. N બરાબર મોલ, NN કેન્સલ, ડેલ્ટા T કેન્સલ તો R ના છેદમાં CP, R બરાબર CP માઇનસ CV તો CP ના છેદમાં CV અને માઇનસ CV ના છેદમાં CP એટલે 1 માઇનસ 1 બાય ગેમા તો 1 માઇનસ 3/4 એટલે કે 1/4 અને એના માટે ટકાવારી લખશું એટલે 25% થશે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. નીચેના પૈકી કયા કાર્યકારી તાપમાનનો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા મહત્તમ મળે? એટલે કયા તાપમાને કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા મહત્તમ મળે એ તમારે દર્શાવવાનું છે. 100 કેલ્વિન, 80 કેલ્વિન, 80 કેલ્વિન, 60, 40, 20 અને 60, 40. તો દરેક માટે કાર્યક્ષમતા શોધી નાખો. સૂત્ર ઇટા બરાબર 1 માઇનસ T2 ના છેદમાં T1. પહેલા માટે ગણતરી મળી તો એ જવાબ મળશે 0.8. બીજા માટે ગણતરી કરી તો 0.75, 0.50 અને 0.67. તો તમે અહીંયા દરેક તાપમાન માટે ગણતરી કરતા જાઓ છો તો જથ્થો સૌથી વધારે તમને કોના માટે મળે છે? 100 અને 80. એટલે તમે કહી શકો કે જેટલું ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન વધારે અને એનાથી નજીક જે કહી શકાય કે પહેલાંનું તાપમાન ઓછું તો એ પરિસ્થિતિ માટે તમને જવાબ મેક્સિમમ મળે છે. એટલે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન શક્ય એટલું વધારે રાખો. અહીં દર્શાવેલા P વિરુદ્ધ V ના આલેખ માટે ABCD માર્ગે થર્મોડાયનેમિક પ્રક્રિયામાંથી પસાર થાય છે. આકૃતિ તમને આપી દીધી છે. તો તમને એવું કીધું કે ચક્રીય પ્રક્રિયા દરમિયાન કાર્ય કેટલું થાય એટલું શોધવાનું છે. ચક્રીય પ્રક્રિયાની અંદર ABCD માર્ગે પ્રક્રિયા થાય છે. ABCD તો કઈ દિશા થઈ? સમઘડી થઈ. સમઘડી માટે હંમેશા જવાબ શું આવશે? ધન. સમઘડી માટે હંમેશા જવાબ શું આવશે? ધન. તો આ સમઘડી દિશામાં તો 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયા માટે શું લખી શકાય? 3V માઇનસ V, 3V માઇનસ V. અને વેધ માટે શું લખી શકાય? 3P માઇનસ P. તો 1/2 2V ડિવાઇડ ઇન્ટુ 2P તો 2 કેન્સલ તો 2 ઇન્ટુ PV, 2 ઇન્ટુ PV. હવે લાસ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ પછી આગળ જઈશું. 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 0 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે કાર્ય કરતા એક કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ઇટા 1 છે. બંને વચ્ચેની કાર્યક્ષમતા ઇટા 1 છે. જ્યારે 0 ડિગ્રી સેલ્સિયસ અને -200 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે કાર્ય કરે છે તો કાર્યક્ષમતા ઇટા 2 મળે છે. તો ઇટા 1 અને ઇટા 2 વચ્ચે તમારે કેટલો ગુણોત્તર મળે શોધવાનું છે. સાંભળો, ઇટા 1 શોધવા માટે શું થાય? 1 માઇનસ T2 ના છેદમાં T1. 0 એટલે 273 કહેવાય તો 1 માઇનસ 273 છેદમાં 200 વત્તા 273 એટલે કેટલું થશે?
473, તો એ કાર્યક્ષમતા મળી તમને 200/473. સેકન્ડ ટાઈમ ઇટાર2 માટે, ઇટાર2 માટે શું લખશું? T2-T1 તો T2 તમને કેટલો આપેલો છે? -200 વત્તા 273 એટલે ખાલી 73 આવશે. ઓકે, અને પ્લસ 0 છે તો 0 માટે 273 કહેવાય. તો લસા લેશો એટલે કેટલો? 200/273, 200/273. તો η1/η2 ઇઝ ઇક્વલ ટુ 200/473 છેદમાં 200/273, 200 કેન્સલ, છેદનો છેદ અંશમાં એટલે 273/473 એટલે 0.577. જવાબ કેટલો આવશે? 0.577. તો આટલી કાર્યક્ષમતા તમને મળે છે. આજના લેક્ચર માટે આટલું રાખીએ, બાકીના નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધારે જોઈશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ, ગુડ લક. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.